તારીખ 17-18 રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે 3 વાગ્યાના સુમારે સવારના 18 તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે, જેમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાના બ્રિજ ઉપર 3 માણસો, કંઈક એક માણસ આવી અને બીજા 2 માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો એમને જોતા તેઓ બેગ નાખી અને 3 જણા ભાગી ગયેલા. અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને 8 જીવતા કાર્ટ્રીજ મળી આવેલા. જે ગુનો જે તે વખતે અનડિટેક્ટ રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે. જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને 2 હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહા અને કાર્તિક રાઠોડ. તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે. જે આ અમર સાળુંકે છે એ અગાઉ 28 જેવા ખૂન, લૂંટ, ધાડ, ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે. અને દીપક જે છે તેણે ખૂન, ધાડ, રાયોટિંગના અલગ અલગ 5 ગુનાઓ કરેલા છે. અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં 2024માં 323-325 મુજબનો કરેલ છે. આ લોકો તપાસ ચાલુ છે, પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ કદાચ કોઈ એવા મોટા અંજામ આપવા માટે આ લોકો આવી રીતે હથિયાર લઈને આવેલાની વિગત જણાય તેવું લાગી રહ્યું છે. પણ હાલ તપાસ ચાલુ છે, તેમાં તપાસના અંતે વિશેષ શું હકીકત છે આપને જણાવી શકીશું. હાલ તો એ પુરીમાંથી લઈને એટલે ઓરિસ્સાથી લઈને આવેલાની બેઝિક હકીકત છે અને તે હજુ હાલ તપાસ ચાલુ છે. હમણાં જ અટક કરવામાં આવે છે અને એ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. સર, આરોપી ક્યાંથી છે, મૂળ ક્યાં રહેવાસી છે, સુરતમાં ક્યાં આવ્યો હતો? એ મૂળ અમરોલી આવાસમાં રહે છે. આ બંને અમર અને દીપક એ છે બંને અમરોલી આવાસ ખાતે રહે છે અને આ કાર્તિક રાઠોડ પણ સુરત ખાતે જ રહે છે. આ બંને જે અમર સાળુંકે છે એ પુરીથી આવ્યો હતો અને ટ્રેનમાં ઉતરી અને એ આ બંને દીપક અને કાર્તિકને જ હથિયાર આપી રહ્યો હતો. જ્યારે બેગ એક્સચેન્જ ચાલતી હતી ત્યારે પોલીસની એલર્ટને જોઈ અને એ લોકો બેગ મૂકી અને ભાગી ગયેલા.